તો ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં ઓનલાઈન એજ્યુકેશન માટે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા ઘણા વખતથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગારવાચક વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને છેલ્લે શુભેચ્છા દર્શક. શુભેચ્છા દર્શક વાક્યનો ઉપયોગ બહુ આ વખતે નથી, એટલે 10મામાં પણ તમને આપેલો નથી. પણ 4 પ્રકારના વાક્ય મિશ્રિત બની અને તમારે ફકરાના નમૂના રૂપે આવશે. તો તે પ્રકારના ફકરા આપણે શીખવા માટે પ્રયત્ન કરીએ છીએ. ગયા 2 પીરિયડની અંદર આપણે 2 ફકરા શીખાતા. ગયા પીરિયડની અંદર 2 ફકરા શીખવા માટે કોશિશ કરી. એમાં કીધું હતું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે એ જે ફેરફાર છે ને તે તો ચાલુ રાખવાના જ છે. વિધાન વાક્ય હોય તો ધેટથી જોડવાનું, સાંભળનાર હોય તો ટોલ્ડ મૂકવાનું, પ્રશ્નાર્થ હોય તો પ્રશ્ન ચિહ્ન કાઢી નાખવાનું, આસ્ક્ડ મૂકવું, WH સિવાયનું હોય તો ઇફ, WH હોય તો તે જ શબ્દથી વાક્ય જોડવા, આજ્ઞાર્થ હોય તો ટુથી જોડવા, આજ્ઞાર્થ નકાર હોય તો નોટ ટુથી જોડવા, ઉદ્ગારવાચક હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ, પ્રશંસા હોય તો આનંદ હોય તો એક્સક્લેમ વિથ જોય. બરાબર, આ બધા શબ્દો આપણે શીખી ગયા છીએ. તે એક વખત વાંચવાથી કે એક વખત શીખવાથી આવડી જાય નહીં, ભૂલાઈ જાય. તેથી તે વસ્તુ તમારે પોતાએ ફરી હેમરિંગ, હથોડો મારી અને યાદ રાખવું પડે. આટલું કરશો ને એટલે ફકરા સહેલા થઈ જશે. તો ગયા પીરિયડની અંદર છેલ્લા 2 ફકરા આપણે શીખા. એની અંદર તે જ પ્રકારનો એક અલગ ફકરો છે. જો ફકરાની અંદર મિક્સ કાર્ડ આવશે, કાર્ડ મિક્સ આવશે, વાક્ય રચના પણ મિક્સ આવશે, પણ આપણે બધું છોડી દેવાનું. આપણે એનો મૂળ અર્થ પકડવાનો, અર્થ સમજી અને ઇનડાયરેક્ટ સ્પીચ કરતા જવાનું અને ભાવ વ્યક્ત કરતા જવાનો. બીજું મેં કીધું હતું કે ફકરાનો એક ફિક્સ જવાબ હોતો નથી. ઘણા એંગલથી એનો જવાબ થતો હોય અને બધા જ એંગલથી તમે જે આન્સર જસ્ટિફાઈ કરો છો તે સાચો, એક પણ એંગલ ખોટો નથી. તેનો ભાવ તમે વ્યક્ત કરો છો કઈ રીતે તેની ઉપર બહુ મોટો આધાર રાખતો હોય છે. અહીંયા ફકરો તમને આપ્યો છે. પહેલાં ગુજરાતી સમજી લ્યો. ડીડ યુ સી માય કેમલ ઓલ્ડ મેન? વૃદ્ધ માણસ, તે મારો ઊંટ જોયો? સેડ એ સ્ટ્રેન્જર, એક અજાણ્યા માણસે એને કીધું. વેન ડીડ યુ લૂઝ યોર કેમલ? તે તારો ઊંટ કે દિવસે ગુમાવ્યો, ખોયો? વોઝ ઇટ અલોન? શું તે એકલો હતો? યસ, તો કે હા. બરાબર, હા મતલબ ઇટ વોઝ અલોન એવું આમ સમજવાનું. આઈ હેવ લોસ્ટ ઇટ સમ ડેઝ એગો? થોડા દિવસો અગાઉ મેં ખોઈ નાખ્યો, ગુમાવ્યો છે. સેડ ધ સ્ટ્રેન્જર, અજાણ્યાએ કીધું. અજાણ્યા માણસ શું કીધું? આ થોડા દિવસ પહેલાં એ ખોવાઈ ગયો. પછી વૃદ્ધ માણસને પૂછ્યું, વોઝ ઇટ બ્લાઇન્ડ વિથ વન આઈ? એક આંખે આંધળો હતો? વોઝ ઇટ બર્ડન હની ઓન વન સાઈડ? એક બાજુ એની ઉપર મધ લાદેલું હતું, કારણ કે રસ્તામાં જતો હતો તો ઘાસ છે એક બાજુનું જ ખાધેલું હતું. એટલે એના આધારે પહેલાં અનુમાન કર્યું કે આ જે પ્રાણી જે કોણે ખાધું હોય એક આંખે આંધળું હોવું જોઈએ. એટલે એક આંખે આંધળો હતો અને એક બાજુ બધી છેક સુધી મધના ટીપા પડ્યા હતા, એટલે માખી ચોટેલી હતી, બણબણતી હતી. એટલે એના આધારે કીધું કે એની ઉપર એક સાઈડ મધ લાદેલું હતું, એક આંખે આંધળો હતો. તો કે હા, યસ, 2 વખત યસ હોય એટલે પોતાના જવાબનું જોરદાર સમર્થન, પ્રબળ સમર્થન માટે યસ, વેરી રાઇટ, એકદમ સાચું. તો એને કીધું, ગો ટુ ધ રાઇટ સાઈડ ઓન ધીસ વે? આ રસ્તામાં તું જમણી બાજુ ચાલ્યો જા, યુ વિલ ફાઇન્ડ ઇટ, તે તને મળશે. હવે ગુજરાતીમાં અર્થ તો સમજાઈ ગયો કે આ શું કહેવા માગે છે. હવે જે ભાવ છે ને તે વ્યક્ત કરવા માટે આપણે વધુમાં વધુ એને અનુરૂપ શબ્દ મૂકતા જવાના અને ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતા જવાનું. એટલે આ રીતે વાક્ય રચના બનાવવાની થશે. તો કાળ કયો છે? મોસ્ટ ઓફ, તો કે લગભગ ભૂતકાળ સૂચક છે. મોસ્ટ ઓફ ભૂતકાળ સૂચક છે. બીજું મેં કીધું હતું આમાં શબ્દ ભલે કટકે હોય, ત્રુટક હોય, જવાબ સળંગ કડીબદ્ધ આવે. એટલે પેલું વાક્ય ડીડ યુ સી માય કેમલ, સાદો ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ થાય. અને બોલે છે કોણ? સ્ટ્રેન્જર, ઓલ્ડ માણસને કહે છે. એટલે સ્ટ્રેન્જર આસ્ક્ડ, પ્રશ્ન પૂછ્યો ને એટલે ટોલ્ડ નહીં, આસ્ક્ડ. સ્ટ્રેન્જર આસ્ક્ડ ઓલ્ડ મેન, વૃદ્ધ માણસને પૂછ્યું. બરાબર, અજાણ્યા માણસે વૃદ્ધ માણસને પૂછ્યું, ઇફ ડીડ યુ સી માય કેમલ? તે મારો ઊંટ જોયો? ઇફ હી હેડ સીન, કારણ કે સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ થાય. ઇફ
હેડ સીન માય કેમલ એટલે આ બોલે છે હિજ કેમલ, હિજ કેમલ, પૂર્ણ વિરામ. આટલું થયું. પછી એને પૂછ્યું વેન ડીડ યુ લૂઝ યોર કેમલ, વોઝ ઇટ અલોન, તો એકલો હતો. હવે બેયના સર્વનામ પુલ્લિંગ છે એ એટલે તોય ચાલે, બરાબર. એટલે હી અથવા તો ઓલ્ડ મેને પૂછ્યું, હી આસ્ક્ડ હિમ, હી આસ્ક્ડ હિમ, બરાબર. વેન ડીડ યુ લૂઝ એટલે સાદો ભૂતકાળ છે. વેન હી હેડ લોસ્ટ પૂર્ણ ભૂતકાળ થાય. હી આસ્ક્ડ હિમ વેન હી હેડ લોસ્ટ, હી હેડ લોસ્ટ, વેન હી હેડ લોસ્ટ હિજ કેમલ, પૂર્ણ વિરામ, બરાબર. પછી પાછો પ્રશ્ન પૂછે વોઝ ઇટ અલોન એટલે હી અગેન આસ્ક્ડ, ફરીથી પૂછ્યું, હી અગેન આસ્ક્ડ હિમ ઇફ ઇટ વોઝ અથવા તો હેડ બીન. પૂર્ણ ભૂતકાળ થાય ને એટલે બે રીતે થાય. કોઈ પણ વસ્તુ સ્થિતિ જેમની તેમ હોય તો ભૂતકાળનું એમનામ સાદો ભૂતકાળ રાખો, ટુ બીના રૂપ તરીકે જ ફક્ત. કાં હેડબીન કરો તો ચાલે, ઇફ ઇટ વોઝ અથવા હેડબીન અલોન. આટલું થઈ ગયું. યસ આઈ હેવ લોસ્ટ ઇટ સમ ડેઝ એગો. કોણે કીધું? ધ સ્ટ્રેન્જર, ચોખ્ખું આપ્યું. એટલે ધ સ્ટ્રેન્જર જો આપ્યું હોય તો ફરીથી લેવાનું. ધ સ્ટ્રેન્જર શું કીધું? રિપ્લાઇડ અથવા આન્સર્ડ પોઝિટિવલી, રિપ્લાઇડ પોઝિટિવલી અથવા આન્સર્ડ પોઝિટિવલી, હકારમાં જવાબ આપ્યો. યસનો અર્થ એવો થાય રિપ્લાઇડ પોઝિટિવલી. અહીંયા નું હોત તો રિપ્લાઇડ નેગેટિવલી. પછી જોવાનું આઈ હેવ લોસ્ટ ઇટ સમ ડેઝ એગો એટલે આઈનું શું થઈ જાય? હી રિપ્લાઇડ પોઝિટિવલી. પછી એન્ડ ટોલ્ડ ધેટ અને કીધું કે આ વચ્ચે તમારે છે ને મીઠું મરચું ભભરાવતા જવાનું, વચ્ચે વચ્ચે વધારે શબ્દ મૂકવાના જેથી એની કડી મળી જાય. એટલે હી રિપ્લાઇડ અથવા હી આન્સર પોઝિટિવલી એન્ડ ઓલ્સો ટોલ્ડ ધેટ અથવા તો સેડ ધેટ હી હેડ લોસ્ટ ઇટ સમ ડેઝ એગો. હી હેડ લોસ્ટ ઇટ સમ ડેઝ એગો, પૂર્ણ વિરામ. આટલું થયું. સેડ ધ સ્ટ્રેન્જર તો અગાઉ આવી ગયું. વોચ ઇટ બ્લાઇન્ડ વિથ વન આઈ, વોચ ઇટ બર્ડન હની ઓન વન સાઇડ. બે પ્રશ્ન પૂછ્યા. કોણે પૂછ્યા? વૃદ્ધ માણસે અજાણ્યાને પૂછ્યા, બરોબર, કે આવું આવું હતું. એટલે હી આસ્ક્ડ હિમ એમ નામ લ્યો તો ભલે. હી આસ્ક્ડ હિમ, હી આસ્ક્ડ હિમ પૂછ્યું કે. પછી આમાં જોવાનું ઇફ ઇટ વોઝ અથવા હેડ બીન, મેં કીધું હતું તમને. ઇફ ઇટ વોઝ બ્લાઇન્ડ, ઇટ વોઝ બ્લાઇન્ડ વિથ વન આઈ એન્ડ. પછી જો તમારે બે વાક્ય વોઝ ઇટ બ્લાઇન્ડ, વોઝ ઇટ બર્ડન એ છે ને, તો બેયનું એક વાક્ય તમે કોમ્બિનેશનની બનાવી નાખો, જવાબ સાચો ખોટું ન ગણાય. એટલે શું થયું? હી આસ્ક્ડ હિમ ઇફ ઇટ વોઝ બ્લાઇન્ડ વિથ વન આઈ એન્ડ બર્ડન્ડ હની. સીધું જ ઇટ વોઝ નીકળી જાય. બર્ડન્ડ હની ઓન વન સાઈડ, પૂર્ણ વિરામ. પ્રશ્નાચિહ્ન તો નીકળી જાય છે ને. યસ યસ વેરી રાઇટ એટલે હી કોન્ફિડન્ટલી, હી ફુલ્લી એગ્રીડ વિથ હિમ. બે હાલે. કોન્ફિડન્ટલી ટોલ્ડ, હી ફુલ્લી એગ્રીડ એન્ડ told that
હી વોઝ વેરી રાઇટ અથવા ઇટ વોઝ વેરી રાઇટ, ગમે તે, એ બહુ સાચું હતું. તો તે ભાઈ, ઇટ વોઝ વેરી રાઇટ. He fully agreed and told that it was very right. બરોબર, he confidently agreed, confidently told. Yes, yes, very right. Go to the right side on this way, you will find it. એટલે he suggested him, સૂચન કર્યું. Suggested him, સૂચન કર્યું, to go to the right direction, right side on that way. He also assured એટલે ખાતરી આપવી. He also told assured that ખાતરીપૂર્વક કીધું કે he would find it, તેને ચોક્કસ મળશે જ. એટલે આ પ્રકારે વાક્ય રચના તમારે સમજવી પડે, પ્રયત્ન કરવો પડે. એટલે મૂળ એનો જે ભાવ છે એ ભાવ જો ધ્યાનમાં આવે તો તમે આપોઆપ શબ્દ વ્યક્ત કરી શકો. બરાબર. હવે જો મિત્રો, ત્યાર પછીનો એક આ બીજો ફકરો છે. એકદમ સિમ્પલી સમજવા માટે પ્રયત્ન કરશો તો ધ્યાનમાં આવશે, અઘરું કાંઈ નથી. હવે બે સંવાદ છે બે વ્યક્તિ વચ્ચેનો. વિલ યુ ટેક મી ઓન યોર સ્કૂટર, મુકેશ સેડ માયા. માયાએ પૂછ્યું, મુકેશ તું મને તારા સ્કૂટર ઉપર લઈ જઈશ? એટલે પૂછ્યું, વેર ડુ યુ વોન્ટ ટુ ગો, તું ક્યાં જવા માગે છે? મુકેશે માયાને પૂછ્યું કે સ્કૂટર ઉપર લઈ જાવ, તું જવા ક્યાં માગે છે? આર યુ ઇન વેરી હરી, તું બહુ ઉતાવળમાં છો? યસ આઈ વોન્ટ ટુ ગો નિરમા સર્કલ. એણે કીધું હા, હું નિરમા સર્કલ જવા માગું છું. કોણ વાક્ય બોલ્યું છે આ? માયા. આઈ વોન્ટ ટુ રીચ ધેર એટ 9, હું ત્યાં 9 વાગે પહોંચવા માગું છું. બટ આઈ એમ નોટ ગોઈંગ ટુ ધીસ સાઈડ, હું પરંતુ એ બાજુ જતો નથી. આઈ એમ ગોઈંગ ટુ જોધપુર સર્કલ, હું જોધપુર સર્કલ જવા માગું છું. હું જોધપુર સર્કલ જાઉં છું. પ્લીઝ ઇફ યુ ગીવ મી લિફ્ટ આઈ વિલ નોટ ફરગીવ યુ, મહેરબાની કરીને મને તું લિફ્ટ આપીશ તો હું તને ભૂલીશ નહીં. તેણીએ કીધું આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ યુ લિફ્ટ, હું તને લિફ્ટ આપવા માગતો નથી. હાઉ નોટી યુ આર, તું કેવી તોફાની છોકરી છો. અજાણી છોકરીને હું લિફ્ટ આપતો નથી. હવે ચાલુ વર્તમાન કાળ, પછી આજ્ઞાર્થ વાક્ય, સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ, આ બધા મિશ્રિત આ ફકરો તમને અહીંયા આપેલો છે. તો જ્યારે સામે ફકરો આવે ત્યારે પહેલી વસ્તુ તમારે કાળ એક નક્કી કરી લેવાનો કે આ કયા કાળમાં લખાઈ શકશે. બરાબર. વક્તા શ્રોતા પહેલાં જ ઉઠાવી લેવાનો. વિલ યુ ટેક મી ઓન યોર સ્કૂટર, મુકેશ સેડ માયા. એટલે માયા આસ્કડ મુકેશ, માયા આસ્કડ મુકેશ, માયા આસ્કડ મુકેશ. માયાએ મુકેશને પૂછ્યું. બરાબર. ઇફ હી વુડ ટેક હર, વિલનું વુડ થાય, યુ એટલે કોણ બોલે છે? મુકેશ. એટલે ઇફ વિલ યુ ટેક, તું લઈ જઈશ. એટલે આને પછી ઇફ હી વુડ ટેક હર ઓન હિજ સ્કૂટર, ઓન હિજ સ્કૂટર, તારા સ્કૂટર લઈ જઈશ. વેર ડુ યુ વોન્ટ ટુ ગો, કોણે પૂછ્યું? મુકેશે પૂછ્યું ને. એટલે હી આસ્કડ હર, હી આસ્કડ હર, હી આસ્કડ હર. વેર ડુ યુ વોન્ટ ટુ ગો એટલે વેર શી વોન્ટેડ, વેર શી વોન્ટેડ ટુ ગો, પૂર્ણ વિરામ.
પછી વળી પાછું પૂછ્યું આર યુ ઇન વેરી હરી એન્ડ હી ફર્ધર આસ્કડ. વળી પાછું પૂછ્યું હી ફર્ધર આસ્કડ ઇફ શી વોઝ ઇન વેરી હરી. ઇફ શી વોઝ ઇન વેરી હરી. બહુ ઉતાવળમાં છો? યસ આઈ વોન્ટ ટુ ગો નિયર માય સર્કલ. આઈ વોન્ટ ટુ રીચ ધેર એટ 9. બે સ્ટેટમેન્ટ કીધા છે. કોણે? માયાએ. માયા એટલે સી અથવા તો માયા. માયા આન્સર્ડ અથવા તો રિપ્લાઇડ. માયા આન્સર્ડ પોઝિટિવલી. માયા આન્સર્ડ પોઝિટિવલી એન્ડ સેડ અથવા તો ટોલ્ડ. એન્ડ ટોલ્ડ બે ચાલે હો. સેડ, ટોલ્ડ અથવા તો ઇન્ફોર્મડ જાણ કરી. શી વોન્ટેડ ટુ ગો. ટોલ્ડ ધેટ કીધું કે. આ જે વધારાનો શબ્દ છે ને એ તમારે એકની જગ્યાએ કદાચ બે શબ્દ મૂકવા પડે તો મૂકવાના. જો એનાથી વધુ અર્થ સ્પષ્ટ થતો હોય તો મૂકવાના. પોઝિટિવલી એન્ડ ટોલ્ડ ધેટ અને કીધું કે શી વોન્ટેડ ટુ ગો નિયર માય સર્કલ. She wanted to go near my circle. Or near my circle. And also said that, અથવા તો she again ફરીથી told that ફરીથી કીધું કે she wanted to reach there. She wanted to reach there at 9. 9 વાગે પહોંચવા માગે છે. બટ આઈ એમ નોટ ગોઈંગ ટુ ધીસ સાઈડ. કોણે કીધું? તેણે. એટલે હી ઇન્ફોર્મડ હર. ઇન્ફોર્મડ અથવા તો રિપ્લાઇડ ધેટ. બટનો અર્થ એમાં આવી ગયો. બરોબર. હી વોઝ નોટ ગોઈંગ ટુ ધેટ સાઈડ. હી વોઝ નોટ ગોઈંગ ટુ ધેટ સાઈડ. I am going to. He answered that, replied that he was going to Jodhpur circle. જોધપુર સર્કલ બાજુ જવાનો છે. પ્લીઝ ઇફ યુ ગીવ મી. મહેરબાની કરીને જો તું મને લિફ્ટ આપીશ તો હું તને ભૂલીશ નહીં. શી રિક્વેસ્ટેડ એન્ડ ટોલ્ડ. એટલે શી હજુ આ સી અહીંથી લેવાનું. શી રિક્વેસ્ટેડ. પ્લીઝનો અર્થ રિક્વેસ્ટેડમાં સમાઈ ગયો એટલે પ્લીઝ ઉડી જાય. શી રિક્વેસ્ટેડ એન્ડ ટોલ્ડ. પછી શું અહીંથી વાક્ય મળી ગયું સીધું. ઇફ હી ગીવનું થઈ જાય ગેવ હર લિફ્ટ. ઇફ હી ગેવ હર લિફ્ટ she would not forgive. શું થયું? વિલનું વુડ કર્યું એટલે પછી અહીંયા ફરગીવનું ભૂતકાળ ફરગેવ કરવાનું નહીં. શી વુડ નોટ ફરગીવ. પછી હિમ એને ક્યારેય ભૂલશે નહીં એવું કીધું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ યુ લિફ્ટ. એટલે કોણે? તેણે કીધું. એટલે હી અથવા તો મુકેશ. હી ક્લિયરલી સ્પષ્ટ ચોખ્ખું કીધું. He clearly told that. તેણે ચોખ્ખું કીધું કે અથવા તો he told that હાલે he replied that કે he did not want to give her lift. He didn't want
to give. He didn't want to give her lift. લિફ્ટ દેવા પોતે માગતો જ નહોતો. હાઉ નોટી યુ આર, એટલે ઉદ્ગાર ચિહ્ન વાક્ય છે. હાઉ અને વોટથી બનતા હતા ને, એટલે આ શબ્દ નીકળી જાય ને વેરી લાગે ને એવું કીધું હતું, એટલે યુનું થઈ જાય શી વોઝ વેરી નોટી. શી વોઝ રિયલી અથવા તો વેરી અથવા તો ઇનડીડ નોટી. શી વોઝ really naughty એવું એને કીધું. he clearly told that he did not want to give her lift. she was really naughty. how naughty you are, she was, she said he. એટલે અચ્છા, she was really naughty, he replied. એને જવાબ આપ્યો અથવા he answered, he declared. આ પ્રકારે વાક્ય રચના બનાવતી જવાની. હવે મિત્રો આની અંદર જોયું તમે 2 ફકરા 4 ફકરા થયા. ગઈકાલે 2 લીધા, આજના 2. એની અંદર સાદો ભૂતકાળ, પૂર્ણ વર્તમાન, સાદો ભવિષ્ય, આમાં મોસ્ટ ઓફ ચાલુ વર્તમાનકાળની ઇફેક્ટવાળો છે. તો તે પ્રકારે શબ્દનો ફેરફાર કરતો જવાનો. હજી જો ખબર ન પડે તો સર્વનામનો ફેરફાર અને ખાસ કરીને કાળનો ફેરફાર હજી સમજી લેવાનો, તો જ ધ્યાનમાં આવશે. નહીંતર આવા કદાચ તમે 25 ફકરા કરો તો ધ્યાનમાં આવશે નહીં. એટલે જે કાળનો ફેરફાર છે તે સમજી લેવાનો કે સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ જ થાય, ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ જ થાય, પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળ જ થાય, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ એમ નામ જ રહીએ. પછી વિલનું વુડ થાય ને થાય જ. એટલે આ ફેરફાર તમારે કરવો પડે, શીખવો પડે, તો જ ધ્યાનમાં આવશે. એટલે અહીંયા આપણે આ 4 ફકરા પૂરા કર્યા. આ ફકરાને આધારે તમને હવે ધ્યાનમાં આવશે કે કેવા પ્રકારના ફેરફાર આપણે કરવાના હોય છે. તો આજે હોમવર્કની અંદર ગઈકાલે જે તમને આપ્યું હતું ડીએસડીને 2 ફકરા કરાવ્યા હતા, હોમવર્કમાં 1 થી 5 ફકરા લખવા આપ્યા હતા ને તમને. હોમવર્કની અંદર 1 થી 5 ફકરા પાના નંબર 29 ઉપર આપ્યા હતા. તો આજે તમારે લખવાના છે 6 થી 15 ફકરા. સોરી, કાલ બુધવાર છે ને, એટલે 6 થી 15 ફકરા, એટલે 10 ફકરા થયા ને. આમ તો 10 ફકરા. ફકરા 10 થી 6, 1 થી 5. હોમવર્કમાં ફકરા 6 થી 15. પેજ નંબર કેટલા હતા કાલે? પેજ નંબર જે હતા ને તમારે 29, પેજ નંબર 30. ઓનલી આન્સર્સ. બરાબર. આ તમારે હોમવર્કની અંદર કરવાનું, ફકરાની પ્રેક્ટિસ કરતી જવાની, સીધા જવાબની કોપી મારવાની નહીં તો કંઈ આવડશે નહીં. એટલે કાલે 5 ફકરા આપ્યા હતા તમને, આજે તમારે કરવાના છે 6 થી 15 ફકરા, એટલે 10 ફકરા થયા. એ 10 ફકરા આજે તમારે પાછા લખીને આવવાના છે. આની અંદર તમારે જો પહેલાં ફકરો લખવાનો, બહુ એવું ન સમજાય ને તો ફકરાની અંદર નીચે જવાબ જોઈ લેવાનો, છૂટ લખવાનો નહીં, જોવાનો. અને એ જવાબ જોઈ લીધા પછી એક પણ વસ્તુ નિયમ બહાર નથી, એટલે આવડી જશે. આવડ્યા પછી એ ફકરો મોઢે લખવાનો, મોઢે. કોપી મારવાની, કોપી મારશો તો આ 10 મિનિટમાં હોમવર્ક પૂરું થશે, પણ આવડશે કશું નહીં. એટલે કોપી ન મારતા સમજીને ફકરો લખવાનો. ભલે થોડોક સમય લાગશે પણ એ લાંબા ગાળે મજા આવશે. સાચા અર્થમાં તો તમે શીખી શકશો. તો આજે અહીંયા શીખવા માટેનું પૂરું કરીએ છીએ. આ છે તમારું હોમવર્ક, આજે અહીંયા પૂરું કરીએ છીએ. કાલે પછી આગળની થોડીક પ્રેક્ટિસ કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.